ગંડકી નદીના કિનારે આવી અને ભગવાનનું ભજન કરે. ગંડકી નદીના કિનારામાં આવી તેમાં સ્નાન કરે. સ્નાન કરી સંધ્યા વંદન કરે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપે, ભક્તિ કરે છે. સવારે 11,000 જપ કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સવારે 11,000 જપ કરે, બપોરે 11,000 જપ કરે અને સાંજે 11,000 જપ કરે. મહામંત્રનો જપ કરે. આ વખતે આખો દિવસ મહામંત્રના જપમાં જાય. ત્યારે થયું શું? ગંડકી નદીના કિનારે ગયા, તુલસી પત્ર મૂક્યું. શાલિગ્રામ ભગવાન તુલસી પત્ર લેવા માટે આવ્યા. ભરતજી મહારાજે શાલિગ્રામ ભગવાનની મૂર્તિ લઈ આશ્રમમાં લઈ આવ્યા. પુલહ નામનો આશ્રમ છે, પોતાનો આશ્રમ લઈ આવ્યા. સ્નાન કરાવ્યું, પંચામૃતથી સ્નાન કરાવ્યું, વસ્ત્ર પહેરાવી, જનોય પહેરાવી, ચંદન કરી, તુલસી દળ ચડાવી અને ભગવાનનું જપ કરે. શાલિગ્રામ ભગવાનની પૂજા કરે. શાલિગ્રામ ભગવાન એ વિષ્ણુ ભગવાન છે. આ પથ્થરરૂપ છે. સતી વૃંદાએ શ્રાપ આપ્યો તો ભગવાનને, એટલા માટે ભગવાન પથ્થર બન્યા અને ભગવાનને ચોખ્ખો ન ચડ્યો. શાલિગ્રામ ભગવાનની મૂર્તિ હોય, આપણે સત્યનારાયણની કથા કરીને શાલિગ્રામ ભગવાનની મૂર્તિ લેવી અને ચોખા ન ચડાવ્યો. ચાંદલો કરીને ચોખા ન ચડાય. ચંદન ચાંદલો કરી, કંકુનો ચાંદલો કરી સીધું તુલસી દળ ચડાવાય. હા, મૂર્તિ હોય તો મૂર્તિને ચાંદલો કરીને તમે ચોખા ચોડી શકો. સ્વરૂપ ફોટો હોય, છબી હોય, એને ચાંદલો કરીને તમે ચોખા ચોડી શકો. પણ શાલિગ્રામ ભગવાનની મૂર્તિને તમે ચોખા ન ચોડાય. અને પથ્થર બન્યા હતા, કારણ કે સતી વૃંદાનો શ્રાપ હતો. એટલા માટે આ શાલિગ્રામ ભગવાનની પૂજા કરે, નમસ્કાર કરે અને ભગવાનનું કીર્તન કરે. ભગવાનનું કીર્તન કરી રહ્યા છે. આપણે પણ ભગવાનનું કીર્તન કરી, કારણ કે આ કાગળિયું આવી ગયું મારી પાસે. ચાય દેવીનું પાન કરી લઈ, કાંટો ચડાવી લઈ. અને આજની ચા વિહાભાઈ, બધા ભાઈ અડિયા તરફથી છે, માટે ભાવથી ચા પીજો અને ભાવથી ધૂન બોલજો, ભાવથી ભગવાનનું કીર્તન કરજો. ચા પાણી પી પછી આપણે આગળ કથા કહીએ. બોલી ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશની જય. રાધા રાધા કૃષ્ણ રાધા 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 રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ 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 રાધા 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 રાધા 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 કૃષ્ણ રાધા કૃષ્ણ કનૈયા લાલ કી જય.
ભાગવત ભગવાન કી જય. ગણેશાય નમો નમઃ. શ્રી ગુરુ ચરણ કમલાભ્યમ નમો નમઃ. શ્રી કૃષ્ણાય નમો નમઃ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. શ્રી હરિ માધવ નારાયણ ભજ મન નારાયણ. શ્રી હરે માધવ નારાયણ ભજ મન નારાયણ. શ્રી હરિ માધવ નારાયણ ભજ મન નારાયણ. શ્રી હરે માધવ નારાયણ ભજ મન નારાયણ. કેશવ શ્યામ માધવ શ્યામ કેશવ માધવ શ્યામ. 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 નારાયણ નારાયણ ભજ મન નારાયણ. બોલો નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. ગોવિંદ શ્યામ મુરલી શ્યામ ગોવિંદ મુરલી શ્યામ. 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 હે મેરે રામ હે તોયા ધામ ભજ મન નારાયણ. હે મેરે રામ હે મેરે
मन नारायण हे मेरे राम हे घनश्याम भज मन नारायण हे मेरे राम हे घनश्याम भज मन नारायण 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 भज मन नारायण भज मन नारायण भज मन नारायण श्री हरि नारायण श्री हरि नारायण श्री हरि नारायण श्री हरि नारायण 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 भज मन नारायण 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 भज मन नारायण हे मेरे राम हे घनश्याम 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 भज मन नारायण 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 भज मन नारायण 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 भज मन 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 नारायण कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् ीं सरस्वतीं व्यास ततो जाय मुदीर ततो जय मुदीर श्रीमद् भागवतजीना મંગલમય ગુણ ગાતા ગાતા ભાગવતજીના પંચમ સ્કંદની કથા ચાલે. હમણાં આપણે કથા કહેવામાં આવી, ભરતજી મહારાજ પોતે રાજગાદી ત્યાગ કરી 10,000 વર્ષ સુધી દેશનું રાજ કર્યું અને પછી પોલે ગંડકી નદીના કિનારે પુલહ નામનો આશ્રમ બનાવી અને રેવા લઈ ગયા. શાલિગ્રામ ભગવાનની પૂજા કરે, તુલસી દળ ચડાવે, 1008 તુલસી દળ ચડાવે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય અને મહામંત્રનો જપ કરે. શાલિગ્રામ ભગવાનની પૂજા કરે. પરીક્ષિત રાજા કે ભગવાન શાલિગ્રામની પૂજા કરતા? હા, શાલિગ્રામ ભગવાન વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે, જે સતી વૃંદાનો શ્રાપ છે. આ કથા ભાગવતજીમાં નથી કે જ્યારે જાલંધર ઉત્પન્ન થયો, વૃંદા સાથે લગ્ન થયા અને જાલંધર પોતે દેવતાઓને હેરાન કરે, લડાઈ કરે. દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે ગયા
ત્રણેય દેવને નમસ્કાર કર્યા અને કીધું કે હે દેવતાઓ, ત્રણેય દેવને કીધું હે ત્રિદેવ, આ જાલંધર છે ને અમને બહુ હેરાન કરે છે, આપ દયા કરો, આ જાલંધરનો નાશ કરો, અમારી રક્ષા કરો. બ્રહ્મા વિષ્ણુ મહેશ જાલંધર સાથે લડાઈ કરવા માટે આવ્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશ ને જાલંધર લડાઈ કરે પણ જાલંધરને જીતી શકાતો નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે હારી ગયા હો. ત્રણે જીતી શક્યા નહીં, કરવું શું? ત્યારે જાલંધર મરતો નથી. વિષ્ણુ ભગવાન વિચાર કર્યો આ મૃત્યુ નથી પામતો, મરણનું કારણ શું? આનું મૃત્યુ કેમ કરવું? જાલંધરનું મૃત્યુ કેમ કરવું? આ પ્રમાણે વિચાર કરે છે. વિષ્ણુ ભગવાન વિચાર કર્યો આ જાલંધરની ઉત્પત્તિ સમુદ્રમાંથી છે અને લક્ષ્મીની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી. આપણે કાલ સમુદ્ર મંથનની કથા કહીશું. સમુદ્રમાંથી લક્ષ્મીજી નીકળ્યા છો, તો સમુદ્રમાંથી લક્ષ્મી નીકળ્યા અને જાલંધર પણ સમુદ્રમાંથી નીકળ્યો, તો ભાઈ બેન કહેવાય ને. વિષ્ણુ ભગવાને લક્ષ્મીને કીધું હે લક્ષ્મી, તમે એક કામ કરો, જાલંધરની પાસે જઈ સોનાની રાખડી બાંધી અને તમને માગવાનું કે તમે એમ કીધું તારું મરણ કેમ થાય. લક્ષ્મીજી કે કારણ મારે જાણવાનું? હા. નકર દેવી આ જાલંધર જીવા નહીં દે હો કોઈ, અમે જીતી શકતા નથી, કેટલો બળવાન છે, આનું મૃત્યુ કેમ છે અમને ખબર નથી. લક્ષ્મીજી કે બહુ સારું. લક્ષ્મી જાલંધર પાસે ગયા. જાલંધર લડાઈ કરવાની તૈયારી કરે, જ્યાં લક્ષ્મીને જોયા, પધારો પધારો હે માં લક્ષ્મી, સારું થયા. લક્ષ્મી આવીને ચાંદલો કરો. જાલંધર કે કા? જમણા હાથમાં ઊંડા રાખડી બાંધવા. અરે લક્ષ્મી માં જગદંબા મારી બેન બન્યા, સારું થયું. હે માં લક્ષ્મી આમ કઈ રાખડી બાંધ્યા અને કીધું હે બેન, તે રાખડી બાંધી છે, મારો ભાઈનો અધિકાર છે, તને કઈ આપવું જોઈએ. બોલ તારે શું જોઈએ? બોલ તારે શું જોઈએ? લક્ષ્મીજી કે મને માગવાનું કહેતો હોય ને તો હે ભાઈ તારું મૃત્યુ કેમ થાય? જાલંધર કે શું તારું મારું મૃત્યુ? હા. જાલંધર કે બેન તું નથી બોલતી, આ મારા બંને વિષ્ણુ ભગવાન બોલે છે. અને બેન ભાગ એટલે માગવા માટે આવે ને સમજી લેવાનું કે બેન નથી માગતી હો, પટેલ પટેલ માગતા હોય. જામાતા 10મો ગ્રહ છે હો, જમાઈ 10મો ગ્રહ છે. 9 ગ્રહની પૂજા થાય, 10મા ગ્રહની પૂજા ન થાય. થાય સદા વક્રા સદા ક્રૂર કન્યા રાશિ સ્થિત. કન્યા રાશિ બેઠા એ બેઠા સદૈવ માટે ત્રાહી નજર રાખે હો. હે જામા તો 10મો ગ્રહ, એની પૂજા ન થાય. થાય 9 ગ્રહના જપ થાય, એની પૂજા થાય, આની પૂજા થાય. હે આ ગામના જમાઈ હમુ જોમાં, તમે કોઈક ગામના જમાઈ હશો. કીધું હે બેન તું નથી બોલતી પણ આ મારા બનેવી બોલે છે. પણ કાંઈ વાંધો નહીં, હું તને નિરાશ નહીં થવા દઉં. જા બેન, મારા યુદ્ધમાં આજનો નિર્ણય હતો કે બ્રહ્મા વિષ્ણુ મહેશને મારી નાખવા. નથી મૂર્ખો? ભગવાનને મારી શકે? બ્રહ્મા વિષ્ણુ મહેશને મારી નાખવા. પણ જા બેન, હું તને એક વરદાન આપું છું, હું વિષ્ણુ ભગવાનને નહીં મારું. શું કામ? મારે વિષ્ણુને મારીને રોવું તો મારે ને, મારે બેનનો ચૂડલો ભાંગીને રોવું તો મારે ને, હું નહીં મારું. જા. પણ એ બેન, મારા મોતનું કારણ તારી ભાભી સતી વૃંદા છે. આના પતિત ધર્મના બળને લીધે હું જીવું છું. જે મારા ડોકમાં તો પુષ્પની માળા જોશ ને, આ પુષ્પની માળા કોઈ દિવસ કરમાતી નથી. ફૂલ ન કરમાઈ દે, આ ફૂલની માળા કોઈ દિવસ કરમાતી નથી. આ કરમાવા માટે મારા તારી ભાભી સતી વૃંદાના પ્રતિવત ધર્મનું ખંડન થાય તો જ આ માળા કરમાય, આ માળા કરમાય તો જ મારું મૃત્યુ થાય. લક્ષ્મીજી કે જા ભાઈ, હું પણ તને એક આશીર્વાદ આપું છું. જેમ તું તારા બનેવી નહીં મારને, હું તને આશીર્વાદ આપું. જા, તારા બનેવી તને નહીં મારે. બહુ સારું. આમ આશીર્વાદ આપ્યા. લક્ષ્મીજી ચાલતા થયા, ખૂબ સંપત્તિ આપી. લક્ષ્મીજી આવીને ભગવાન પાસે આ ભગવાન કે જાલંધરનું મૃત્યુ કેવી રીતે દેવી? લક્ષ્મીજી કે એમ નહીં, પણ ભગવાન મને પેલા વચન આપો. શું? તમે મારા ભાઈને નહીં મારો. જાઓ વચન આપો. બસ વચન આપો, તમારા ભાઈને હું નહીં મારું. કીધું છે મારા ભાઈના ડોકમાં જે ફૂલની માળા છે, આ માળા કરમાય તો જ મારા ભાઈનું મૃત્યુ થાય. અને આ માળા કરમાય કેમ? મારી ભાભી સતી વૃંદા છે, એના પ્રતિવત ધર્મનું જો ખંડન થાય તો જ એ માળા કરમાય, નકર કરમાય નહીં.
વિચાર કર્યો શું કરવું. શંકર ભગવાન કેવા મૂંઝાવાનું શું હોય, હું જઈને પતિ ધર્મનું ખંડન કરી નાખું, બીજું શું એમાં. વિષ્ણુ ભગવાન કે રહેવા દો, આપ ભોળાદેવ છો, આપનું આ કામ નથી, તમે આ કર્મ ન કરી શકો. શંકર ભગવાન કે નહીં, હું જાઉં. આમ કે શંકર ભગવાન ચાલતા થયા. આ વખતે જાલંધર વિષ્ણુ ભગવાન ને બ્રહ્મા લડાઈ કરે. શંકર ભગવાન હાજર નથી. શંકર ભગવાન જાલંધર નું રૂપ લઈ અને સતી વૃંદા પાસે ગયા. જેવા સતી વૃંદા પાસે ગયા, સતી વૃંદા ઓળખી ગયા, અમારા પતિ નથી, આ તો મહાદેવ છે. અને કીધું મારા પિતા થઈને આવું કર્મ કરવા આવ્યા, હું તમને શ્રાપ દઉં. આમ કીધું. શંકર ભગવાન કે રેવા દો દેવી, શ્રાપ ના આપતા, હું તમને આશીર્વાદ આપું. અખંડ સૌભાગ્યવતી ભવ, તમારો ચૂડલો અખંડ રહીએ. હવે એક કોર જાલંધર ને મારો ને એક કોર આશીર્વાદ આપ્યો. નથી ભોળા દેવ, સાવ ભોળા દેવ. મહાદેવ એટલે સાવ ભોળા. આ વખતે શંકર ભગવાન આવીને કે વિષ્ણુ ભગવાન હું તો આશીર્વાદ દઈને આવ્યો. અરે મહાદેવ, મેં તમને કીધું તો આ કપટ કરવું એ તમારું કામ નહીં. કપટ તો હું કરી શકું, તમે કપટ નહીં કરી શકો. શંકર ભગવાન કે બાબા ગમે તેમ થવું જોઈએ, મારું વચન રહેવું જોઈએ, વરદાન રહેવું જોઈએ, અને જાલંધર મરવો જોઈએ. વિષ્ણુ ભગવાન કે બહુ સારું. આમ કે બીજા દિવસના લડાઈની અંદર શંકર ભગવાન, બ્રહ્મા અને જાલંધર લડાઈ કરવા લાગ્યા. જાલંધરે વિચાર કર્યો વિષ્ણુની ગેરહાજરી ઈ જ મારું મોત. વિષ્ણુ ભગવાન છે નહીં, અને વિષ્ણુ ભગવાન ચતુર છે. વિષ્ણુ ભગવાન આવ્યા, જાલંધરનું રૂપ લીધું. જેમ જાલંધર ચાલે એમ ભગવાન ચાલે, જેમ જાલંધર હસે એમ ભગવાન હસે, જેમ જાલંધર બોલે એમ ભગવાન બોલે. સતી વૃંદા પાસે એવા, સતી વૃંદા ઓળખા નહીં, ઓળખી ન શક્યા ભગવાન છે. આ વખતે રહેવા લાગ્યા. પ્રતિવત ધર્મનું ખંડન થયું, ખંડન થયું, અને આ જાલંધરની ડોકમાં ફૂલની માળા કરમાઈ ગઈ. હવે જેવી કરમાણી એટલે શંકર ભગવાન સમજી ગયા, ત્રિશુલનો ઘા કર્યો, જાલંધરના ધડમસ્તક કપાઈ ગયા. મસ્તક પૃથ્વી પર પડ્યું. શંકર ભગવાન કે વીરભદ્રને કે પાટું મારો. તો વીરભદ્ર કે કા, તો આ જાલંધરના મસ્તકને પાટું મારો. એટલે આ જાલંધરનું મસ્તક આ વિષ્ણુ ભગવાન છે, સતી વૃંદાના ખોળામાં પડે એટલે વિષ્ણુ ભગવાન સમજી જાય કે જાલંધર મરી ગયો. નથી ભોળાદેવ, આ ભગવાન જાલંધરનું રૂપ લઈને બેઠા હતા. વીરભદ્રે પાટું માર્યો, જાલંધરનું મસ્તક સતી વૃંદાના ખોળામાં પડ્યું. વિચાર કર્યો મારા પતિ મારું બાજુમાં છે ને મારા પતિનું મસ્તક અહીંયા ચેષ્ટામાં ફેર પડ્યો. બોલો તમે કોણ છો? મારા પતિ નથી. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપમાં દર્શન આપ્યા. અરે ભગવાન, તમે એવું કુકર્મ કર્યું, હૃદય ઉપર પથ્થર જેવું રાખી, પથ્થર રાખીને આ પથ્થર જેવું તમે કાર્ય કર્યું. જાઓ, હું તમને શ્રાપ આપું છું, તમે પથ્થર થઈ જાઓ અને તમને કોઈ દિવસ ચોખ્ખો નહીં ચડે. આમ કીધું. સતી વૃંદા જાલંધર પાછળ સતી થયા. હવે સતી થયા એટલે એના શરીરમાંથી 3 વૃક્ષ નીકળ્યા, આંબલી, બિલ્લી અને તુલસી. આંબલી હતી બ્રહ્માજીએ ગ્રહણ કરી, જેને સતપત્રિકાઓ, પેલી આંબલી ખાવાની નહીં, ખાટી, જેને સતપત્રિકા 50 પાન એક બાજુ હોય, 50 પાન બીજી બાજુ હોય, અને 100 પાનનું એક પાન હોય. આને સતપત્રિકા કહેવાય. ત્યારે બ્રહ્માજી આ સતપત્રિકા ગ્રહણ કરી, બિલ્લી શંકર ભગવાને ગ્રહણ કરી, અને જે તુલસી દળ હતા આ વિષ્ણુ ભગવાને ગ્રહણ કર્યા. શંકર ભગવાન કે મારો આશીર્વાદ. વિષ્ણુ ભગવાન કે જાઓ, હે ભોલે બાબા, દર વર્ષે મારા અને તુલસીના લગ્ન થશે. જેને વૈષ્ણવ તુલસી વિવાહ કહેશે, આ તમારો આશીર્વાદ અખંડ રહેશે. માટે વૈષ્ણવ તુલસી વિવાહ કરે, દર વર્ષે તુલસી વિવાહ થાય. કારણ કે શંકર ભગવાનનો આશીર્વાદ રહ્યો એટલા માટે. આ બાજુ આ પથ્થર બન્યા ભગવાન, અને ભગવાનને ચોખ્ખો નથી ચડતો. માટે પરીક્ષિત રાજા ભરતજી પોતે આ શાલિગ્રામ ભગવાનની મૂર્તિ લઈ વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરી અને 1008 તુલસી દળ ચડાવે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનો જપ કરે છે. સમય પસાર થવા લાગ્યો. રોજ 11,000 જપ કરે છે. ગંડકી નદીના કિનારે સ્નાન કરે, એક પોતળી રાખે, પોતળી પહેરી સ્નાન કરે, ભગવાનનું સ્મરણ કરે, સંધ્યા વંદન કરે. સમય પસાર થવા લાગ્યો. ખૂબ ભજન કર્યું, ખૂબ ભગવાનની ભક્તિ કરી. ત્યારે એક વર્ષ થયું શું, સવારમાં ભરતજી મહારાજ પોતે સ્નાન કરી અને સંધ્યા કરી અને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે. ગંડકી નદીના ઉપર ઊભા રહી પોતે અર્ઘ્ય આપે છે, સૂર્યનારાયણની ઉપાસના કરે. આ વખતે એક હરણનું ટોળું હતું, આ જલ પીવા માટે ગંડકી નદીના કિનારે આવ્યું. એમાં એક હરણી હતી અને હરણી સગર્ભા હતી.
માસ પૂર્ણ થવાની તૈયારી. આ વખતે જલપાન કરે છે, શીતળ ઠંડુ જલ, સુંદર જલ પીવે છે. આ વખતે થયું શું? જલ પી રહ્યા છે ને સિંહે ગર્જના કરી. સિંહે ગર્જના કરી, આ હરણનું ટોળું ભાગવા લાગ્યું. સામે કિનારે કૂદકો મારીને જવા લાગ્યા. જેમાં સગર્ભી હરણી હતી એને જોરથી ઠેકડો માર્યો, તાકાત લગાવી, અને જ્યાં સામે કિનારે જાય વચ્ચે બચ્ચાનો જન્મ થઈ ગયો. જેવો બચ્ચાનો જન્મ થયો, બચ્ચું સીધું ગંડકી નદીમાં. સામે કિનારે હરણી ગઈ, પોતાના બચ્ચાને તણાતું જોઈ માથા પછાડી મૃત્યુ પામી. બચ્ચું તણાવા લાગ્યું. ભરતજી મહારાજ સૂય અને અર્ઘ્ય આપે, ઉપાસના કરે, મહામંત્રોનો જપ કરે. બચ્ચું જોયું તણાય છે, તડફડિયા મારે. ભરતજીએ વિચારે કર્યો, અહિંસા પરમો ધર્મ. હિંસા ન કરી, મોટો મોટો ધર્મ છે, હિંસા નથી કરતો, પણ જોઈને જો બચાવીશ નહીં તો હિંસા જેટલું પાપ લાગશે. બચાવી લઉં. બચ્ચાને બચાવ્યું. સામે કિનારે જોયું, એની માતા મૃત્યુ પામી. વિચાર કર્યો, આ હા હા, આ હરણનો શું વાંક. બિચારી માં મૃત્યુ પામી એની, આ બચ્ચું હવે ક્યાં જશે? પોતે વિચાર કરી બચ્ચાને પોતાના આશ્રમમાં લઈ, ઠંડીથી ધ્રુજે છે, પોતાનું વસ્ત્ર લઈ બચ્ચાને ઢાંક્યું. વિચાર કર્યો, શું જમાડું? શું? દૂધ લઈ, આચમની લઈ, ચમચી લઈ અને હરણના બચ્ચાને દૂધ પાઈ. દૂધ પાયું. હરણનું બચ્ચું ધીમે ધીમે ઊભું થાય, ચાલવાની કોશિશ કરે. ભરતજી મહારાજ હરણના બચ્ચાને જોઈને મોહિત થયા. બચ્ચાને જોઈ પોતે મોહિત થયા. બચ્ચામાં જીવ લાગ્યો, બચ્ચામાં મન લાગ્યું. હે બચ્ચા, તારું કેવું સુંદર સ્વરૂપ છે. હે કુદરત, તારી કેવી ગતિ છે. આ બચ્ચાને તે કેવું સુંદર મજાનું સ્વરૂપ આપ્યું. સોનેરી કલર છે, સુંદર મજાના પટ્ટાઓ રહેલા છે. કેવું હરણનું બચ્ચું સુંદર છે. કુદરત, તારી કેવી ગતિ છે. હે ઈશ્વર, વાહ. આમ કઈ હરણના બચ્ચાને હાથ ફેરવે, આશ્રમમાં રાખે, બહાર નથી જવા દેતા. જો જવા દઈશ તો કોઈ આને ખાઈ જશે. હરણના બચ્ચામાં પ્રેમ વૈધો. સવારે જપ કરે, સાંજે જપ કરે. બપોરનો ટાઈમ જે જપ કરતા હતા એને બદલે હરણના બચ્ચાને રમાડવા લાગ્યા. જપ ઓછું થયું, માયા લાગી. અને માયા લાગે પછી જપ ભજન મંડે ઓછું થવા. ઘણા અમે એમ કહી, ભાઈ તમે બહુ મોહિત ન થાવો. અમે એમ કહી કથામાં કે બહુ મોહિત ન થવું, બાળકોમાં, દીકરાઓમાં બહુ મોહિત ન થવું. એટલે આપણે શું કહી, અમને ઘણા કીધું, બધા તમે એમ કહો છો કે દીકરાને બહુ રમાડવા નહીં, પણ દીકરા તો ભગવાનનું સ્વરૂપ નથી. આમ એમ કે વાત સાચી, પણ આપણા નહીં, બધા બાળકો ભગવાનનું સ્વરૂપ. આપણા દીકરાને રમાડીને પાડોશીનો દીકરો હવે નથી રમાડતા. એ ભગવાનનું સ્વરૂપ જ છે, તો એને કેમ નથી રમાડતા? તો આપણું સંતાનના દીકરો છે એટલે આપને વાલું લાગે. બાળકો બધા સરખા છે, બાળકો ભગવાનનું રૂપ છે, ના નથી. ભજન કરતા હોય ત્યારે ત્યાગ કરાય. ભરતજી મહારાજ હરણના બચ્ચામાં મોહિત થયા. જપ કરે મહામંત્રનો, ભજન ઘટવા લાગ્યું. હરણના બચ્ચામાં વધારે મોહિત થાય. આમ કરતા હરણનું બચ્ચું ચાલે, પાછળ ભરતજી ચાલે. સંધ્યા ત્રિકાળ કરતા એક સંધ્યા કરે. પ્રાતઃ સવારમાં સમય પસાર થવા લાગ્યો. રાજન, ખૂબ સમય ચાલ્યો ગયો. હરણના બચ્ચા મોહિત થયા. સવારે કેવલ 11 માળા કરે, બાકી આખો દિવસ હે હરણના બચ્ચાને રમાડવામાં કાઢે. કેવું સુંદર બચ્ચું છે. ઘૂઘરા બાંધા, ઠુમ ઠુમ ચાલે. વાહ મારા નાથ, કેવું મસ્ત સુંદર બચ્ચું છે. આમ કરતા કરતા વધારે મોહિત થયા. થયું શું રાજન? એક વખત હરણનું બચ્ચું ફરતું હતું, આશ્રમમાં રમતું હતું. એમાં હરણનું ટોળું જલપાન કરવા આવ્યું. હરણના વિચાર કર્યો, મારી નાત આવી, નાયત વગર ભાત નહીં પડે. હો, ગમે તેમ તો મારું ભાઈયું છે ને, મારી નાયત છે, એમાં વયો જાવ. આમ કઈ હરણનું બચ્ચું એ હરણના ટોળા સાથે ભળી ગયું. બધા ચાલતા થયા, હરણનું બચ્ચું પણ ચાલ્યું ગયું. ભરતજી મહારાજ આશ્રમમાં જોઈ, ઘડીક વાર જોયું, આવ્યું નહીં. બહાર ગયા, ગંડકી નદીના કિનારે ગોઈતું તો મળ્યું નહીં. વિચાર કરો ક્યાં ગયું હશે. ખૂબ કોશિશ કરી ગોતવાની, મળ્યું નહીં ક્યાંય. આગળ ચાલતા થયા, પાછળ ચાલ્યા જાય. બચ્ચા, હે હરણના બચ્ચા, હે હરણ, હે હરણ, હે હરણ, આમ કરી કરી તેની પાછળ જાય છે. બીજા હરણને જોવે, વિચાર કર્યો આ તો છે નહીં.
જે હરણને મેં મોટું કર્યું એ હરણ ક્યાં ગયું? અંધારું થયું, અંધારામાં ગોતે ચંદ્રમાં સામું જોઈને કે હે ચંદ્રનારાયણ, તમે મારા હરણના બચ્ચામાં મોહિત થયા, તમે એનું હરણ કરી ગયા છો, મારા બચ્ચામાં તમે મોહિત થયા. આમ કહી આંખમાંથી આંસુ પાડે, હે હરણ, હે હરણ, હે હરણ કરતા કરતા કાળ આવ્યો, મૃત્યુ થયું અને બીજો જન્મ હરણનો થયો. અંત સમય મતિ એવી ગતિ હો, અંત સમય જેવી મતિ હોય, તમારી જેવી બુદ્ધિ હોય, જેમાં બુદ્ધિ લીન હોય ને એ અવતાર તમને મળે. હે હરણ કરતા મૃત્યુ પાયમાં બીજો જન્મ હરણનો થયો. પણ પોતે એટલા જપ કર્યા હતા, એટલી તપ કર્યું હતું, એટલા મંત્રના જપ કર્યા હતા, પોતાનો પૂર્વ જન્મ યાદ હતો કે હું ભરત હતો અને હરણના બચ્ચામાં મોહિત થયો, ભગવાનનું નામ મેં છોડ્યું, ધિકાર છે મારા જીવનને, અને આ બીજો જન્મ મારો હરણનો થયો. ભગવાને મને મનુષ્ય દેહ આપ્યો, ભક્તિ ન કરી શક્યો, જપ કરતો તેમાં હરણના બચ્ચામાં મોહિત થયો, રાજ છોડ્યું, ઘર છોડ્યું, સ્ત્રી પુત્રનો ત્યાગ કર્યો અને છેલ્લે હરણના બચ્ચામાં મોહિત થયો. આહા, વિચાર કરો, હવે ખડનો સંગ નથી કરવો. ખડનો સંગ કરીશ તો બીજો જન્મ ખડનો થશે. એટલે ઘાસ ખાતા નથી, મહામંત્રનો જપ કરે, કાળ આવ્યો, મૃત્યુ થયું અને ત્રીજો જન્મ બ્રાહ્મણને ત્યાં થયો. મોટા ભાઈઓ છે, સૌથી નાના ભરતજી છે, ત્યાં પણ તેનું નામ ભરત પાડવામાં આવ્યું. રેવા લાગ્યા, ઉંમર મોટી થવા લાગી. ભરતજી મહારાજ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરે. સ્કૂલે ભણવા ગયા, સ્કૂલના શિક્ષકો શીખવાડે આમ ભણો, ગુરુજી શીખવાડે આમ ભણો. ભરતજી મહારાજ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ કરે. થયું શું રાજન? ગુરુ આવીને એના મા બાપને વાત કરી, આ તમારો દીકરો ભણતો નથી, આ ભણશે પણ નહીં, એક જ રટન ચાલુ થઈ ગયું છે આને, ઓમ નમો ભગવતે વાસુદેવાય, બીજી ખબર પડતી નથી આને ઘરમાં રાખો, બીજા ઘરના કામ શીખવાડવા, ભણશે નહીં, આ મોટો થશે તમને કઈ ભણીને આપશે નહીં, આને ધંધે વરગાડો. ગુરુજીનું સાંભળી મા બાપે વિચાર કર્યો, આ ભણશે તો નહીં, વાત સાચી. કીધું ખેતરના કામે વરગાડી દે, કીધું ચાલ ખેતરે ગયા. વિચાર કર્યા મકાઈના ડુંડા છે, ધ્યાન રાખજે પક્ષી આવીને ખાઈ ન જાય, બાજરો બધું છે, જોજે પક્ષી આવીને ખાઈ ન જાય. બહુ સારું, આમ કહીને માતા પિતા ચાલતા થયા, ભાઈઓ વયા ગયા. પાછળથી ભરતજી મહારાજ જોયે પંખીઓ આવ્યા, વિચાર કર્યો આને શું કામ ના પડવી જોઈએ. કીધું હે પંખીઓ, તમારું છે ને તમે ખાઓ, શું કામ ના પાડું, જમો. જમવા લઈ ગયા. પક્ષીઓ બધું ચણી ગયા, કાંઈ રાખ્યું નહીં, ખાલી એમનો ખોખા રહ્યા. જ્યાં માતા પિતાના ભાઈઓ ઉપર આવ્યા વાડીએ જ્યાં જોવે તો અનાજ સાફ. આ શું? પક્ષીઓ ચણતા હતા. અરે ભરત, કેમ સમજતો નથી? તને મેં લાકડી આપી હતી, કીધું તને આ પક્ષીને ઉડાડજે, સમજો નહીં, માર માર્યો. કેમ સમજતો? સાવ જળ જેવો છો. આથી તારું નામ જળ ભરત. જળ ભરત કેવા? આને અહીંયા નહીં, માં કઈ છે નહીં, ત્યાં મોકલી, બીજી વાડીએ મોકલી, કીધું આ જેટલા ખાડા છે ખાડા બુરી દેજે. બહુ સારું, આમ કહીને ચાલતા થયા. ભરતજી મહારાજ ખાડામાં બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનો જપ કરે. આવ્યા ભાઈઓ આવીને જ્યાં જોયું તો ભરતજી મહારાજ ખાડામાં બેઠા છે. ખાડા કે બુરા થઈ, માર માર્યો, કેમ સમજતો નથી? સાવ જડ જેવો છો, કેમ સમજતો નથી ભરત? આમ કહ્યું, જા માં મકાઈ છે, ધ્યાન રાખજે, ગાય આવીને ખાઈ ન જાય હો, જાપલી બંધ રાખજે. બહુ સારું. ભરતે જાપલી ખોલ નાખી, ગાય ને કે તમારે છે ને તમારું ખાવું છે, તમારું છે ખાવ. મને ખવડાવવા. ફરી ભાઈઓ મારા મેરો, કેમ સમજતો નથી? ચાલ્યો જ અમારા ઘરમાં, તું જોઈ નહીં, ચાલ્યો જ અહીંથી. ભરતજી કે સારું થયું ભાંગી જંજાળ, સુખે બસુ નટવર ગોપાલ. સારું થયું, આ જંજાળ વહી ગયો, હવે ભગવાનનું નામ તો લેવાશે. આમ કઈ વનમાં ચાલતા થયા. ચાલ્યા જાય, ભગવાનનું નામ સ્મરણ કરે. એક ધોતી ધારણ કરી છે, ઉપલું અંગ સાવ ખુલ્લું, એક જનોઈ ધારણ કરેલી, અદોદરું જાડું શરીર હતું ભરતજીનું. દાઢી, વાળ મોટા, શિખા બાંધેલી, પગમાં કઈ પાદુકા છે નહીં, ઉઘાડા પગ. ચાલ્યા જાય, મહામંત્રનો જપ કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ કરે છે, ચાલ્યા જાય છે. થયું શું? આ વખતે ચોર, 4 ચોર એના સરદાર આ જઈ રહ્યા હતા. એક માણસને બંદીવાન કર્યો, બંદીવાન કરીને જાય છે.
બંદીવાન માણસે વિચાર કર્યો મને ક્યાં લઈ જતા હશે. ચોરે કીધું તમને મહાકાળીના મંદિરે જઈને તમારું બલિદાન દઈ દેવું છે, તમારું બલિદાન દેવાનું છે. રાતનો વાસ કરતા હતા, એમાં જે બંદીવાન માણસને બલિદાન આપવું તો એ માણસ છટકીને વયો ગયો. 4 ચોરે સરદારને કીધું, હે સરદાર, આપણે જે માણસનું બલિદાન આપવાનું હતું એ માણસ તો છે નહીં, ક્યાં ગયો? એ નાસી છૂટ્યો. બહુ સારું, બીજા માણસને લઈ આવો. આમ કે ચોર મીંડા ગોતવા ચાલ્યા જાય છે. ભરતજી મહારાજ બેઠા બેઠા જપ કરે, વિચાર કરે આ તો અદુદ્રુ શરીર, વિશાળ શરીર છે, આને લઈ લ્યો, માતાજી પ્રસન્ન થશે. આમ કે ભરતજી મહારાજ ને કે ચાલો. ભરતજી મહારાજ કે ચાલો. કીધું નહીં સીધ જાઉં. ચાલતા થયા સરદાર પાસે લઈ આવ્યા. સરદાર અમે આ બલિદાન લઈ આવ્યા. હા, સુંદર બલિદાન છે, વિશાળ સ્વરૂપ છે, આનું મોટું શરીર, અદુદ્રુ શરીર છે, માતાજી અતિ પ્રસન્ન થશે, મારી માનતા ઉતરી જશે, ચાલો લઈ લ્યો. આમ કઈ ભરતજી મહારાજ લઈને ચાલતા થયા. બાંધા નહીં, ભરતજી મેળે ચાલ્યા જાય. ચોરને ચોરના સરદાર કે ખબર નથી? ચોર કે ખબર છે ને. કીધું ભરત તમારું બલિદાન દેવાનું. ભરત કે સારું, એમાં શું વાંધો, એટલે આનંદ કઈ છે નહીં. ભરત મારે વિચાર કર્યો, જો મારું શરીર કોકના માટે કામ આવતું હોય તો મારું શરીર હું આપવા તૈયાર જ છું. એ માતાજી જો મારું બલિદાન લેતા હોય તો શું વાંધો. આમ કઈ ચાલતા થયા. ભદ્રકાળી મહાકાળી માનું મંદિર આવ્યું. આ મહાકાળીના મંદિરે ગયા. ચોરને ચોરના સરદારે પૂજા કરી. ભરતજી મહારાજ પાસે પૂજા કરાવડી આવી. ભરતજી મારા માના પગે ધોઈ ચરણામૃત લીધું, કીધું માં સારું થયું, આ તારા મંદિર આવ્યો, આજ મારું બલિદાન તને ચડશે. સારું માં, આ ભવનો ફેરો તો મટી જશે. એક જન્મથી બીજો જન્મ, બીજામાંથી ત્રીજો જન્મ થયો, હવે જીવીને કરવું શું માં? સારું, મારું મૃત્યુ થાય તો મને બધે ધિકાર મેળો, મારે જીવીને શું કરું માં? ભક્તિ કરવા દેતું નથી કોઈ, આના કરતા મરી જાવું સારું. સારું માં. આમ કઈ મહાકાળી મૂર્તિ સામે ખડખડાટ ભરતજી હસે છે. સરદારે માથું નીચે નખાવી, તલવાર કાઢી, મહાકાળી નમસ્કાર કરી, અને જ્યાં ભરતજી મહારાજને મળવા જાય, ભદ્રકાળીની મૂર્તિમાંથી મહાકાળી પ્રગટ થયા. ચોરને ચોરના સરદારનો નાશ કરી નાખ્યો, તેનું મૃત્યુ થયું. ભરતજી મારા પગમાં પડી ગયા, માં, હે જગદંબા, હે મહાકાળી, શું કામે મને બચાવ્યો? અરે બેટા, હમણાં મને વિષ્ણુ ભગવાનના ભગતનું બલિદાન ચડી જાતો હો. અરે માં, એક જન્મથી બીજો જન્મ થયો, બીજામાંથી ત્રીજો જન્મ થયો, હવે જીવીને કરવું શું માં? મને મરી જવા દેવો તો સારું હતું. નહીં બેટા, શું કામે? હવે તારો છેલ્લો જન્મસ. આમ કહી ભરતજી મારે પૂજા કરી, ભદ્રકાળી માની સ્તુતિ વંદના કરીને માને કહેવા લાગે, હે માં, હે મહાકાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા રે મહાકાળી ને કલ્યાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. કે તને ચાર ચાર યુગ માં જાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તને ચાર ચાર યુગ માં જાણી હો માં, જ્યાં જો ત્યાં જોગ માયા. કે તને ચારે તે દેવ ખાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તને ચારિતે વેદે વખાણી હો માં, ભાવથી બોલો. ત્યાં જોગ માયા. કે તને પેલા હાથે યુગમાં જાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તને પેલા તે યુગમાં જાણી હો માં, જ્યાં જો ત્યાં જોગ માયા. કે તું શંકર ઘેર પટરાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું શંકર ઘેર પટરાણી હો માં, ત્યાં જો ત્યાં જોગ માયા. તો ઉમિયાજી કે વાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું ઉમિયાજી કે વાણી હો માં, ત્યાં જો
ત્યાં જોગ માયા તો દક્ષ યજ્ઞ માસ માણી હો માં ત્યાં જોગો ત્યાં જોગ માયા હે તું દક્ષ યજ્ઞમાં સમાની હો માં જ્યાં જો ત્યાં જોગ માયા યારે મહાકાળી ને કલ્યાણી હો માં જ્યાં જોગો ત્યાં જોગ માયા ભાવથી બોલો, તાળી પાડીને. કલ્યાણી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા કે તને બીજા તે યુગમાં જાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ માયા હે તને બીજા તે યુગમાં જાણી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા કે તો હરિશ્ચંદ્ર ઘેર પટ રાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ હે માયા તું હરિશ્ચંદ્ર ઘેર પતરાણી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા તો તારામતી કે વાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તારામતી કે વાણી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા તો સત્ય ને કાજે વેચાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તો સત્ય ને કાજે વિચારી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા કે મહાકાળી ને કલ્યાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ માયા મહાકાળી ને કલ્યાણી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા કે તને ત્રીજા તે યુગમાં જાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ માયા રે તને ત્રીજા તે યુગમાં જાણી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા કે તો રામચંદ્ર ઘેર પટ રાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ હે માયા તું રામચંદ્ર ઘેર પર રાણી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા કે તું રાવણ કુળ હણ નારી હો માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તું રાવણ કુળ હરનારી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા કે મહાકાળી ને કલ્યાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ માયા મહાકાળી ને કલ્યાણી માં જ્યાં જો ત્યાં જોગ માયા કે તને ચોથા તે યુગમાં જાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તને ચોથા તે યુગમાં જાણી મોરી માં જ્યાં જો ત્યાં જોગ માયા કે તો પાંડવ ઘેર પટ રાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તો તો પાંડવ ઘેર પધરાણી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા કે દ્રૌપદી કે વાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ હે માયા તો દ્રૌપદી કે વાણી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા તો કૌરવ કુળ હણ નારી હો માં જ્યાં
પૂળ હરનારી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા એ દુઃખ પર રે ભરનારી હો માં જ્યાં જોવું ત્યાં જોગ માયા ખબર રે ધરનારી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા કે મહાકાળીને કલ્યાણી હો માં જ્યાં જોવું ત્યાં જોગ માયા મહાકાળીને કલ્યાણી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા તને ચાર ચાર વેદે વખાણી હો માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તને ચાર ચાર વેદ વખાણી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા તને ચારે તે યુગમાં જાણી હો માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તને ચારે તે યુગ વખાણી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા કે મહાકાળીને કલ્યાણી હો માં જ્યાં જોવું ત્યાં જોગ માયા મહાકાળીને કલ્યાણી હો માં જ્યાં જો ત્યાં જોગ માયા જ્યાં જોવું ત્યાં જોગ માયા જ્યાં જાઉં ત્યાં જોગ માયા જ્યાં જોવું ત્યાં જોગ માયા જ્યાં જોઉં ત્યાં જોગ માયા જ્યાં જોવું ત્યાં જોગ માયા જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે મહાકાળી ને કલ્યાણી હે મા જગદંબા તારા સિવાય મારું દુઃખ દૂર કરે કોણ હે માં તારું કોઈ એકવાર નામ લઈ લે તો ઉદ્ધાર થઈ જાય ચારે યુગમાં તું પ્રખ્યાત છો ચારે વેદ તારી વખાણ કરે હે માં જે હો આમ કઈ સ્તુતિ વંદના કરી મહાકાળીએ આશીર્વાદ આપ્યા ભરતજી મહારાજ ચાલતા થયા અનેક પ્રકારનો આનંદ થયો ભરતજી મહારાજ ચાલ્યા જાય વિચાર કર્યો શું કરો ભગવાનનું સ્મરણ કરતા કરતા જઈ રહ્યા છે આ બધું સિંધુ અને સૌર્ય દેશનો રહુગણ રાજા કપિલ ભગવાન પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા જાય ચાર માણસને પાલખીમાં જોડ્યા ચાર માણસને પાલખીમાં જોયા પોતેમાં બેઠો અને પોતે ચાલ્યા જાય ચાર માણસ ક્યારે જૂતે જ્યારે બોલતો બંધ થાય ત્યારે હે બોલતા બંધ થાય પછી એમાં એવું પડે ને બધા ચાર જણા આ જીવતો જાય છે ચાલતાથી એક માણસ થાકી ગયો કીધું મારાથી રાજા હવે તમારો ભાર નહીં ઉપડે આમ કે માણસ પાછો વળી ગયો વિચાર કર્યો ત્રણ જણા પાલખીમાં કેમ ઉપાડવા કે ઉપડી ન શકે બીજા ત્રણને કીધું જાઓ કોઈ માણસ ગોતી આવો આમ કહીને ચાલતા થયા ચાલ્યા જાય છે એમાં ભરતજી મહારાજને જોયા વિચાર કર્યો આ તો અદોદરું શરીર આ તો ભાર ઉપાડે એમ છે માટે આને લઈ લે કીધું ભરત તમે કોણ છો કીધું મારું ભરત નામ ચાલો ચાલતા થયા અરે આને તો ખબર નથી ક્યાં લઈ જાય છે પૂછ્યું નહીં જ્યાં લઈ જાઓ ત્યાં બહુ સારું ચાલતા થયા રાજા પાસે લઈ આવ્યા કીધું પાલખીમાં જોતવાનું બહુ સારું પાલખીમાં જોઈતા અને ચાલતા થયા ચાલ્યા જાય છે ભરતજી મહારાજના ખંભા ઉપર પાલખી આગળ ગયા ભરતજી મહારાજ જોવે છે વિચાર કર્યો એક જન્મથી બીજો જન્મ થયો બીજામાંથી ત્રીજો જન્મ થયો હવે કોઈ જાતનો મારે અપરાધ નથી કરવો આમ કહીને ચાલ્યા જાય એમાં કીડીનો સમુદાય નીકળ્યો કેનો કીડીનો વિચાર કર્યો જો આની પર પગ મુકાઈ જશે તો કીડી મરી જાય બીજો જન્મ કીડીનો થાય શું કરવું એટલે કીડીને ટોળાને ઠેપવા ગયા જ્યાં ઠેકા પોતે એમાં રઘુગુણ રાજા મીંડો ગોથલિયા ખાવા અરે કેમ સીધા ચાલતા નથી સીધા ચાલો શું તમને બધાને ભાર લાગે છે ઓલા ત્રણ જણા કે અમે તો સીધા ચાલી પા નવું આવ્યો ઈ ઠેકડા મારે અરે તને ભાર લાગે છે કઈ સીધો ચાલ આગળ ચાલતા થયા ભરત વિચાર કર્યો આના હજી કઈ કેવું નથી આગળ ગયા એક મકોડાનો સમુદાય નીકળ્યો વિચાર કર્યો હવે શું કરવું આ તો મોટું ટોળું છે જ્યાં જોતી ઠેકડો મારવા ગયા રઘુગુણ રાજા પાલખીમાંથી પડતો રહી ગયો અરે સીધા ચાલો કેમ સમજતા નથી અમે તો સીધા ચાલી આ નવું આવ્યો એ નથી બરાબર ચાલતો શું કરવું આ વખતે આગળ ગયા
તો જીવ જંતુ અને મોટો સમુદાય નીકળ્યો. વિચાર કર્યો ભરતજી મહારાજ હવે તો તકલીફ પડવાની. આમ કઈ જ્યાં પોતે ઈ ઠેકવા ગયા, રઘુગણ રાજાનો મુગટ નીચે પડ્યો, પૃથ્વી પર પડ્યા. અરે તમને ભાર લાગે છે? વિચાર તો કરો, તમારું અદુદ્ર શરીર છે, કેમ સીધા ચાલતા નથી? હું સિંધુ અને સૌર્ય દેશનો રઘુગણ રાજા છું. કપિલ ભગવાન પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા જાઉં છું અને તમને ભાર લાગે છે? આમ કીધું તો ભરતજી મહારાજ કે રાજન, પેલા મને ઈ કે ભાર કોને કહેવાય ને અભાર કોને કહેવાય? હે, ભાર કોને કહેવાય ને અભાર કોને કહેવાય? ઈ મને કે પેલા. કઈનો કે સિંધુ ને સૌર્ય દેશનો રઘુગણ રાજા છું, તો રાજા કોને કહેવાય ને પ્રજા કોને કહેવાય? કે વરસાદના છાટામાં કોણ રાજા ને કોણ પ્રજા? પૃથ્વીના રજકણમાં કોણ રાજા ને કોણ પ્રજા? ઘટાદાર વૃક્ષના પાનમાં કોણ રાજા ને કોણ પ્રજા? કઈનો કેસ હું રાજા છું, સિંધુ ને સૌર્ય દેશનો રાજા, તો બોલ રાજા કોને કહેવાય? અને આમ જ્ઞાન લેવા જવાય? ચાર માણસને બીજાને હેરાન કરી અને તું જ્ઞાન લેવા જાય, જ્ઞાન પ્રાપ્ત થાય ખરે રાજા? જ્ઞાન પ્રાપ્ત થાય ખરા? વિચાર તો કર. અને ચાર માણસ ક્યારે ઉપાડે? મૃત્યુ પામે ત્યારે. અને તું આમાં ચાર માણસને જોડસ? તું જીવ તો મરદા સમાન છો, અજ્ઞાની તો છો. આમ કીધું ને રઘુગણ રાજા થર થર ધ્રુજવા લાગ્યા. હો, પગમાં પડી ગયા. જોઈ તો લંગોટી ધારણ કરેલી જનોઈ ડાબા ખંભે બે હાથ જોડી અને સિંધુ ને સૌર્ય દેશનો રઘુગણ રાજા બે હાથ જોડીને કહેવા લાગ્યા, હે ભગવાન, નાહમ વિસંગે સુરરાજ વજ્રાન વ્યક્ષ સસુલાન યમસ્ય દંડાત નાગ નરક સોમા નિલવિત પાસ્તાન નાગ નરક સોમા નિલવિત પાસ્ત્રાત છંકે ભૂષમ બ્રહ્મકુલવમાનાત છંકે ભૂષમ બ્રહ્મકુલવમાનાત. હે રાજન, બોલ કે નાહમ વિસંગે સુરરાજ વજ્રા. હે ભગવાન, હું ઇન્દ્રના પાસે જે ખડગ છે એનાથી હું બીતો નથી. ઇન્દ્ર પાસે જે વજ્ર છે આ વજ્રથી હું બીતો નથી. રુદ્ર ભગવાન પાસે ત્રિશુલ છે, ત્રિશુલથી બીતો નથી. વિષ્ણુ ભગવાન પાસે સુદર્શન ચક્ર છે, આ ચક્રથી બીતો નથી. બ્રાહ્મણ કુલવામાનાથ, બ્રાહ્મણના કુળથી હું બહુ બીવું છું. મારી ભૂલ થઈ ક્ષમા કરો. આપ કોણ છો? દયા કરો. આમ કીધું ભરતજી મહારાજ કે કઈનો કહેતો હતો ને સિંધુ સૂર્ય દેશનો રઘુગણ રાજા, બોલ હવે, મારી ભૂલ થઈ ક્ષમા કરો. રાજન, તું સિંધુ ને સૌર્ય દેશનો રઘુગણ રાજા છો ને? હા. સાંભળું તારે હું કોણ છું? હા બોલો, આપ કોણ છો? કીધું આ ઋષભદેવજી મહારાજના દીકરા મોટા ભરતજી મહારાજ, જેને રાજગાદી ઉપરના દેશનું નામ ભારત પડ્યું, આ ચક્રવર્તી રાજા ભરતની ઓળખ. જ્યાં રઘુગણ રાજાએ આમ ભરતજીએ કીધું તા રઘુગણ રાજા પગમાં પડે કે બાપજી, એનો તો હું ખંડિયો રાજા છું. હાલમાં જેને ખંડડી ભરું છું, એને ખંડડી હાલમાં ભરું છું, ખંડિયો રાજા છું. ભરતજી મહારાજ કી હું પોતે છું. આમ કીધું તા પરસેવે રેજે થર થર ધ્રુજવા લાગ્યા. મારી ભૂલ થઈ, ક્ષમા કરો. મને નથી, આ બ્રાહ્મણ છો. સાંભળ પેલા રોમાં, ચિંતા કરમાં, ગભરામાં, હું બ્રાહ્મણ જ છું. પાપ તો કહું છું, હું ભરત છું. સાંભળ, હું ગંડકી નદીના કિનારે ગયો, હરણમાં મોહિત થયો. જપ કરતો તો બીજો જન્મ હરણનો થયો. ત્રીજો જન્મ આયા બ્રાહ્મણને ત્યાં જન્મ થયો. અહીંયા પણ મારું નામ ભરત છે. બાપજી, મારી ભૂલ થઈ, ક્ષમા કરો. આપને પાલખીમાં જોડ્યા નહીં. તું કઈનો કેસ રાજા ને પ્રજા? રાજા રાજા કોને કહેવાય? પ્રજા કોને કહેવાય? બાપજી, કોઈની રાજા નહીં, કોઈની પ્રજા નહીં. કઈનો કે ભાર લાગે છે તમને? તો ભાર કોને કહેવાય? અભાર કોને કહેવાય? બોલ. રઘુગણ રાજા કે ભગવાન, મારો ભાલ આ પાલખીમાં, પાલખીનો ભાર તમારા ખંભા ઉપર, ખંભાનો ભાર હૃદય ઉપર તમને ભાર લાગે. ભરતજી મહારાજ કે નહીં રાજન, તારો ભાલ આ પાલખીમાં,